હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું સૃષ્ટિ પ્રોટિસ્ટા વિશે. બરાબર, ગયા લેક્ચરની અંદર આપણે સૃષ્ટિ મોનેરા વિશે વાત કરી હતી. આ વખતે વાત કરીશું સૃષ્ટિ પ્રોટિસ્ટા વિશે. આ જે પ્રોટિસ્ટા જે સૃષ્ટિ છે, બરાબર, એકચ્યુઅલી છે ને એની આપણને સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. બરાબર, એટલે આપણને ખબર જ નથી કે શું છે આ રહ્યું. બરાબર, એટલે આપણે એક આખી નવી સૃષ્ટિ બનાવી નાખી જેને કહેવાય સૃષ્ટિ પ્રોટિસ્ટા. આ વિચિત્ર સૃષ્ટિ છે. પ્રોટિસ્ટાનો મિનિંગ થાય એટલે સૌથી પહેલા આવેલા આદિ જીવ. આ બધા જોડે સંબંધ ધરાવે છે. આદિ જીવ. ઉદાહરણ તરીકે માની ચાલો કે આનો સંબંધ વનસ્પતિ સાથે પણ છે. તો કે વનસ્પતિ મૂકવું કે શેમાં મૂકવું, ઉદાહરણ કોઈ પણ લઈએ તો આનો સંબંધ પ્રાણી સાથે છે. ઇવન આનો સંબંધ ફૂગ સાથે પણ છે. બધી સૃષ્ટિ સાથે સંબંધ ધરાવે છે. બરાબર, એટલે આ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. એટલે આપણે એક નવી સૃષ્ટિ બનાવી નાખી, સૃષ્ટિ પ્રોટિસ્ટા. બરાબર, આ તમે દેખો ને તો કે આની અંદર બહુ જ બધા આપણે અલગ અલગ જૂથો લઈશું. પહેલું આપણે લઈ લઈએ ક્રાઇસોફાઇટ્સ. બરાબર, મોટા ભાગે પ્રોટિસ્ટા છે ને એ જલજ છે. બરાબર, પાણીજન્ય પ્રાણીઓ છે. બરાબર, પહેલું આપણે લઈ લઈએ, પહેલું જૂથ આપણે લઈ લઈએ ક્રાઇસોફાઇટ્સ. બીજું આપણે લઈ લઈએ ડાયનોફ્લેજેલેટ્સ. ત્રીજું આપણે લઈ લઈએ યુગ્લિનોઇડ્સ. ચોથું આપણે લઈ લઈએ સ્લાઇમ મોલ્ડ. અને પાંચમું આપણે લઈ લઈએ પ્રોટોઝુઅન્સ. આ પાંચે પાંચ જૂથોનો આપણે સમાવેશ કરીશું આમાં. આપણે વાંચી લઈએ. હવે પ્રોટિસ્ટા છે ને, મેં તમને કીધું હતું કે ભાઈ પ્રોટિસ્ટા પાસે એ પોતે એક કોષીય છે, પણ એ પાસે સુકોષ કેન્દ્રીય છે. બરાબર, એની પાસે કોષ કેન્દ્ર છે. એટલે આપણે કહી શકાય એક કોષીય સુકોષ કેન્દ્રીય કોષ, એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવ એટલે યુકેરિયોટિક. ઓલું પ્રોકેરિયોટિક એક કોષીય હતું, કિંગડમ મોનેરા. બરાબર, ઓકે. પ્રાઇમરીલી જેટલા બી છે બધા એક્વેટિક ઓર્ગેનિઝમ છે. બરાબર, જવા દઈએ આપણે. ચલો વાંચીએ આપણે એનસીઈઆરટી. આ બધા જ એક કોષીય છે, સુકોષ કેન્દ્રીય સજીવો છે, પ્રોટિસ્ટા છે, આદિજીવમાં મૂકવામાં આવેલા છે, પરંતુ આની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. કેટલાક પ્રકાશ સંશ્લેષી છે, કેટલાક બિન પ્રકાશ સંશ્લેષી છે. જો પ્રકાશ સંશ્લેષી હોય તો તે વનસ્પતિ હોઈ શકે. ઉદાહરણ તરીકે આપણે આની અંદર વાત કરીશું ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજિલેટ્સ, યુગ્લિનોઇડ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો નો સમાવેશ કરેલ છે. બરાબર, મુખ્ય સભ્ય પ્રાથમિક રીતે જલજ છે. તે પ્રાણીઓ સાથે, વનસ્પતિઓ સાથે, ફૂગ સાથે સંબંધ ધરાવે છે, એટલે કડીઓ ધરાવે છે. બરાબર, એની અંદર ખૂબ જ સ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલી છે ને. કોષ કેન્દ્ર હશે તો પટલમાં અંગિકાઓ હશે, અંતઃકોષ રસધાર. કેટલા પાસે કસા છે, કેટલા પાસે પક્ષમો છે. બરાબર, કેટલા પાસે શું છે, કેટલા પાસે કસા છે, કેટલા પાસે પક્ષમો છે. તફાવત શીખવાડીશું. કેટલા અલિંગી પ્રજનન કરે છે, કેટલા લિંગી પ્રજનન કરે છે. બરાબર, બધું જ આ સૃષ્ટિ ધરાવે છે. બરાબર, પહેલું આપણે લઈ લઈએ ક્રાઇસોફાઇટ્સ. આની અંદર મુખ્યત્વે બરાબર ડાયટમ્સ અને ગોલ્ડન લીલનો સમાવેશ થાય છે. ડાયટમ્સ અને ગોલ્ડન આલ્ગી એટલે ડેસ્મિડ કહેવાય, સોનેરી લીલ. ડેસ્મિડ જ યાદ રાખવાનું છે. બરાબર, અને ડાયટમ્સ, સોનેરી લીલ, ગોલ્ડન આલ્ગી. હવે લીલ કીધી એટલે તમને ખબર પડી કે પ્રકાશ સંશ્લેષી હશે. બરાબર, તો આપણે વાંચી લઈએ, ફટાફટ ક્લિયર થઈ જાય. દેખી લેજો. ક્રાઇસોફાઇટ્સ, આની અંદર ડાયટમ્સ અને ડેસ્મિડ એટલે કે સોનેરી લીલનો સમાવેશ થાય છે. તેઓ મીઠા પાણીમાં પણ રહે છે, દરિયાઈ પ્રવાહમાં પણ જોવા મળે છે. બરાબર, આ પાણીના પ્રવાહ દ્વારા નિષ્ક્રિય રીતે વહન પામે છે. એક નાના નાના છે ને માટી જેવા સજીવો છે. બરાબર, એકદમ, એટલે તેમાંના ઘણા પ્રકાશ સંશ્લેષી છે. બરાબર, ધ્યાનથી સમજજો. ક્રાઇસોફાઇટ વિશે શું શીખ્યા? ક્રાઇસોફાઇટ વિશે શું શીખ્યા? તો કે તે ખૂબ જ નાના પ્લવકો છે. ખૂબ જ નાના પ્લવકો છે. પોતે ચાલી શકવાના નથી, કારણ કે કસા પણ નથી અને પક્ષમાં નથી. બરાબર, એટલે પાણીના પ્રવાહ દ્વારા નિષ્ક્રિય રીતે વહન પામે છે.
સક્રિય રીતે તો જઈ ના શકે, કારણ કે કશું છે જ નહીં ચાલવા માટે. તો પાણીના પ્રવાહ દ્વારા નિષ્ક્રિય રીતે વહન પામે છે. તેઓ મીઠા પાણી અને દરિયા પાણીમાં બંને જોવા મળે. લીલ કીધી એટલે સમજી લો તેમાંથી પ્રકાશ સંશ્લેષી છે. મોટા ભાગે કેવા છે બધા? પ્રકાશ સંશ્લેષી. આની જે દિવાલ છે માટી એટલે કે સિલિકા દ્રવ્યની બનેલી છે. હવે સિલિકા હોય માટી તોડો તો છે માટીનો છેલ્લે કોણ જ બનવાનો છે ને. એટલે આ ઇનડિસ્ટ્રક્ટિબલ છે, એટલે કે અવિનાશી છે, જેને આપણે ક્યારે તોડી શકતા નથી. અને જેના કારણે એ પૃથ્વી પર લાખો કરોડો વર્ષથી મોટો જથ્થો સર્જાઈ જાય છે, કારણ કે એ નાશ પામતા જ નથી. બરાબર. એટલે પૃથ્વી પર આ જે સિલિકા દ્રવ્યનો મોટો જથ્થો બનતો જાય છે કરોડો વર્ષથી. એટલે આપણે એને કહીએ છીએ ડાએટમ્સ. બરાબર. ડાએટોમિસિયસ પૃથ્વી, અર્થ પૃથ્વી તરીકે કહીએ છીએ. બરાબર. આનો ઉપયોગ દેખો તો કે આપણે ગારણ માટે થતો હતો અને પોલિશિંગ માટે, ચકચકાટ કરવા માટે. બરાબર. હું તમને બતાડું, તમને વધારે ખ્યાલ આવશે આની અંદર. જો આ ક્રાઇસોફાઇટ ક્યાં દેખાવા મળે? મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પાણીમાં. એક જ નાના છે, ખૂબ જ નાના છે, પાણીના પ્રવાહ દ્વારા નિષ્ક્રિય રીતે વહન પામે છે, ફોટોસિન્થેટિક છે, પ્રકાશ સંશ્લેષી છે, ગોલ્ડન આલ્ગી છે. તમે દેખો ગોલ્ડન આલ્ગી સોનેરી લીલ છે, દેખાય છે? ઓકે. તેની કોષ દિવાલ સિલિકાની બનેલી છે. બરાબર. અને દરિયાના મુખ્ય ઉત્પાદકો છે. આપણે એ બી લખી કાઢીએ, દરિયાના મુખ્ય ઉત્પાદકો છે. મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે. તમે આની રચના દેખો ને તો કે આની પર બે આવરણ છે. એક છે ઉપરનું આવરણ, જેને આપણે એપિથેકા કહીશું. એપી એટલે ઉપર, થેકા એટલે લેયર. નીચેનું આવરણ છે ને એને આપણે હાઇપોથેકા કહીશું. શું કહીશું? હાઇપોથેકા એટલે બિલો. એટલે તમે દેખો સાબુને બોક્સ જે આવે ને ઉપર, આમ ઉપર ઢાંકણું હોય અને આમ પછી બંધ કરો, સાબુ અહીંયા પડેલો હોય. બરાબર. સાબુના બોક્સ જેવી રચના છે. તો આની રચના છે સાબુદાની જેવી. બે પાત્રા આચ્છાદિત કવચથી આવૃત છે. બે પાત્રા આચ્છાદિત કવચથી આવૃત છે. એ કવચ શેના બનેલા છે? સિલિકા દ્રવ્યના. એ પોતે અવિનાશી છે, ક્યારે નાશ પામતા નથી. બોલો, આવડશે એટલું? લાખો વર્ષો સુધી આની જમાવટ થતી જાય છે, માટે એને ડાયટોમિસિયસ પૃથ્વી કહે છે. સિલિકાનો મોટો જથ્થો છોડી જાય છે. આનો ઉપયોગ ચકચકિત કરવા માટે, તેલ અને ચાસણીના ગારણ માટે થાય છે. તેલ અને ચાસણી એટલે સિરપ. ગારણ માટે થાય. કેવી રીતના થાય સર બતાડો તો હું બતાડું. જો બરાબર, આવી રીતના થાય. આ તમને દેખાય કે એક પથ્થર જેવી રચના છે. ડાયટોમિસિયસ પૃથ્વી માટે એક પથ્થર લીધેલો છે, એની અંદર કાણા પાડી દીધેલા છે. બરાબર. ગારણ કરવા માટે, ચાસણી ને બધું બનાવવા માટે. આ પથ્થરો છે, આ પથ્થરનો પાવડર છે, આ સિલિકા દ્રવ્ય છે. આને કોઈ પણ વાસણથી ચકચકિત થઈ શકે. બરાબર. જૂના વાસણો હોય, આ શું કહેવાય, જૂના વાસણોને તમે આનાથી ઘસો ને તો એકદમ ચકચકિત થઈ જાય. બરાબર. પહેલાના લોકો માટીથી જ વાસણનો ઉપયોગ કરતા હતા. આની ઉપર તમને બે પાત્રા આચ્છાદિત આવરણો દેખાય છે. બરાબર. એપિથેકા અને હાઇપોથેકા. પરફેક્ટ છે. કોઈ ડાઉટ હોય તો બોલો. તો આને કહેવાય ક્રાઇસોફાઇટ. તો આની અંદર તમે દેખો તો કે પ્રકાશ સંશ્લેષી છે. આ પોતે શું છે? પ્રકાશ સંશ્લેષી છે. એટલે કે એનો સંબંધ વનસ્પતિ સાથે છે, એવું કહી શકીએ. પરફેક્ટ. આટલું 2 માર્કની અંદર પૂછાય. અને મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે. તો એક્ઝામની અંદર પૂછાય ડાયટોમિસિયસ વિશે નોંધ લખો, ડેસ્મિડ વિશે નોંધ લખો, મહાસાગરોના ઉત્પાદકો વિશે નોંધ લખો. તો આવડવું જોઈએ. મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો. ચીફ પ્રોડ્યુસર ઓફ ઓશિયન્સ. ચલો બીજું આપણે લઈ લઈએ, ડાયનોફ્લેજિલેટ્સ. ડાયનોફ્લેજિલેટ નતા દેખો તો એ બી સૂક્ષ્મ જીવિત છે. બરાબર. એની અંદર ફ્લેજિલા એટલે કસા, ડા એટલે બે, દ્વિકસાધારી સજીવ છે.
કેવું સજીવ છે? દ્વિકસાધારી. બરાબર, આવું છે. આની ઉપર સેલ્યુલોઝની તકતીનું આવરણ છે. ઓલામાં સિલિકાનું આવરણ હતું, આની ઉપર સેલ્યુલોઝની તકતીની આવરણ છે. એટલે સિલિકા જે સેલ્યુલોઝની દિવાલ બનેલી છે વનસ્પતિ જેવું, અક્કડ રીતે જોડાયેલી છે, એકદમ આસપાસ. એમાં બે કસા છે, એક આયમ કસા અને બીજી એક અનુપ્રસ્થ કસા. બરાબર, લોંગિટ્યુડિનલ અને ટ્રાન્સવર્સ. અને અનુપ્રસ્થ એટલે ટ્રાન્સવર્સ. આ લોંગિટ્યુડિનલ છે અને આ ટ્રાન્સવર્સ છે. પરફેક્ટ છે? કોઈ ડાઉટ છે? બરાબર, આ રીતે સજીવો તમે દેખવા મળતા હોય છે અને જેના કારણે તમે દેખો તો કે તે અલગ અલગ કલરના દેખવા મળતા હોય છે, કારણ કે એની અંદર રંજક દ્રવ્ય આવેલા હોય છે. હું તમને બતાવી દઉં. ડાયનોફ્લેજિલેટ્સ. કઈ વાંધો નથી, ચાલુ રાખજો. આમાં દેખાઈ જશે આયમ અને અનુપ્રસ્થ. આ લોંગિટ્યુડિનલ છે અને આ ટ્રાન્સવર્સ છે. બરાબર, આ લોંગિટ્યુડિનલ છે ને આ ટ્રાન્સવર્સ છે. જો આવું તમને સજીવ દેખાશે, અહીંયા છે જ, વાંધો નથી. બરાબર, અને અલગ અલગ પ્રકારના કલર દેખવા મળે. એની પાસે દ્વિકસાધારી સજીવ છે. સેલ્યુલોઝની દિવાલ બની છે. પીળા કલરનો, લીલા કલરનો, કથ્થઈ કલરનો, વાદળી કલરનો, લાલ રંગના પિગમેન્ટ આપે છે. બરાબર, એટલે તમે દેખો આખો દરિયો તમે દેખો રેડ ટાઈડ છે. આ લક્ષદ્વીપ કે તમે અંદમાન નિકોબાર જાઓ ને તો તમને આ બધું દેખવા મળે. આખો દરિયો લાલ દેખાય. બરાબર, કોઈનું કોઈ વ્યક્તિ કે કોઈ જલજ પ્રાણીઓનું કોઈ ખૂન નથી થયેલું. બરાબર, એ આખું આ દરિયાની અંદર નાના નાના સજીવો છે જે બહુગુણન તબક્કામાંથી પસાર થાય છે અને દરિયામાં ભરતી અને ઓટ આવતી રહે એટલે તમને આખું પાણી ધીમે 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 શું થતું જાય? લાલ દેખાતું જાય. અને રેડ ટાઇડ્સ કહેવાય. રતાસ્પર્ધી ભરતી અને ઓટ કહે છે. બરાબર, દ્વિકસાધારી સજીવ છે. બીજું, અલગ અલગ કલરના દેખવા મળે. કયા કયા કલરના દેખવા મળે? તો અહીંયા આપણે ટીકમાં કરી નાખીએ. તેઓ દરિયાઈ છે, પ્રકાશ સંશ્લેષી છે, ઓલા મીઠા અને દરિયા પાણીમાં બની રહેતા હતા. આમાં મુખ્યત્વે દરિયાઈ છે. મુખ્યત્વે દરિયાઈ છે અને પ્રકાશ સંશ્લેષી છે. રંજક દ્રવ્યના આધારે પીળા, લીલા, બદામી, વાદળી, રાતા. કયા કયા? પીળા, લીલા, બદામી, વાદળી અને રાતા. કોષ દિવાસેની બનેલી છે? સેલ્યુલોઝની. ઓલાની કોષ દિવાસેની બનેલી હતી? સિલિકાની. તેમાંના ઘણાની બે કસાધરા છે. એક કાયમ રીતે પથરાયેલી અને બીજી એક આડી દેખાયેલી હોય છે. બરાબર, આડી ગોઠવાયેલી છે. ઘણી વખતે રતાસ્પર્ધા ડાયનોફ્લેજિલેટ ત્વરિત રીતે બહુગુણન તબક્કાઓથી પસાર થાય છે. ઉદાહરણ યાદ રાખવાનું છે ઘોનિયાલેક્સ. ઘોનિયાલેક્સ મુખ્યત્વે ક્યાં દેખવા મળે? દરિયાઈ છે. મુખ્યત્વે ક્યાં દેખવા મળે? દરિયાઈ છે. કેવા છે? પ્રકાશ સંશ્લેષી છે. કયા કયા કલરના દેખવા મળે? રાતા, બદામી, વાદળી, પીળા, લીલા. બરાબર, યાદ રાખવાના છે. ઓકે, અને આની પાસે કસા છે એટલે પોતે ચલિત હશે. એ ત્વરિત રીતે બહુગુણન પામે છે. આખો દરિયો લાલ થઈ જાય. ત્વરિત રીતે બહુગુણન તબક્કામાંથી પસાર થાય છે. કોણ પસાર થાય છે? ઉદાહરણ તરીકે હું તમને કહું, ગોનિયાલેક્સ. બરાબર, ચાલુ રાખજો. હું તમને ચાલુ કરીને એક વસ્તુ બતાડું. બરાબર,
બરાબર, તમને દેખાડી શકું એની માટે. બરાબર, બીજું એક ઉદાહરણ છે જેને આપણે કહીશું નોક્ટિલ્યુકા. શેની વાત કરીશું? નોક્ટિલ્યુકા. બતાવી દઉં. જો આ રહ્યો, આખો વાદળી રંગનો દેખાય, નોક્ટિલ્યુકા. સર્ચ મારશો ને એટલે આ પણ બહુ ગુણન પામે. ચોપડીમાં ઉદાહરણ નથી આવેલું. નોક્ટિલ્યુકા સર્ચ મારો તો આખો દરિયો વાદળી રંગનો દેખાય. દેખાય તમને? બરાબર, ચલો. આખો આપડી ગઈ. દરિયાઈ છે, પ્રકાશ સંશ્લે છે, રાતા, બદામી, વાદળી, પીળા અને લીલા. બરાબર, રંગના દેખાય છે. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. 2 કસાઓ ધરાવે છે. આયમ અને અનુપ્રસ્થ. બરાબર, ઘણી વખત રાતા રંગની અંદર તો એ ત્વરિત રીતે બહુગુણન પામે છે માટે એને રતાસ્પર્ધો, ભરતી અને ઓટ કહે છે, જેને રેડ ટાઇડ્સ કહે છે. અને વાદળી રંગનું હોય તો નોક્ટિલ્યુકા, લાલ કલરનું હોય તો ગોનિયાલેક્સ. બરાબર, અને આની અંદર બહુ નવાય નહીં, કારણ કે એ પોતે ઝેર ઉત્પન્ન કરે છે અને નાના નાના સજીવો ઝેર છોડે છે એટલે આખું લાલ રંગનો દરિયો દેખાય છે અને જેના કારણે માછલીઓ અને બીજા દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે. લેન્સેટીની આકૃતિ કરવી જરૂરી છે. આકૃતિ આપેલી છે શેની? ડાયનોફ્લેજિલેટ. શેની આપેલી છે? ડાયનોફ્લેજિલેટ. દ્વિકસાધારી છે. કસા અહીંયા દેખાડેલી નથી, એક પાછળ હશે, આ સમજી લેવાની, અને એક અહીંયા હશે. બરાબર, ઓકે. એટલે અહીંયા રતાસ્પર્ધી, ભરતી અને ઓઠ. રતાસ્પર્ધી, ભરતી અને ઓઠ, જેને આપણે રેડ ટાઇડ્સ કહે છે. વાદળી કલરની ટાઇડ્સ હોય. આપણે ખબર ગયા લેક્ચરની અંદર શીખ્યા હતા આલ્ગલ બ્લૂમ. યાદ આવે છે આલ્ગલ બ્લૂમ શું છે? ઓકે, આખું ઉપર શું થઈ જાય છે? આલ્ગલ બ્લૂમ વિસ્ફોટ પામીને આખી લીલ છવાઈ જાય છે. સાયનોબેક્ટેરિયા બહુ ગુણન પામે છે. પ્રદૂષિત વિસ્તારની અંદર પ્રદૂષિત પાણી હોય એની અંદર આખું આલ્ગલ બ્લૂમ છવાઈ જાય છે. બરાબર, એવી રીતના રેડ ટાઇડ છે અને આ પોતે ઝેર ઉત્પન્ન કરે છે, જેના કારણે માછલીને બધું શું થઈ જાય છે અને અન્ય જલજ પ્રાણીઓ, જલીય પ્રાણીઓ શું થાય છે? મૃત્યુ પામે છે. કોઈ ડાઉટ છે? બરાબર, પહેલું આપણે શીખ્યા હતા ક્રાઇસોફાઇટ, બીજું આપણે શીખ્યા ડાયનોફ્લેજિલેટ્સ. હવે આપણે ત્રીજું શીખવાના છે યુગ્લિનોઇડ્સ. આ યુગ્લિનોઇડ્સ છે ને એ પોતે પ્રકાશ સંશ્લેષી પણ છે અને બિન પ્રકાશ સંશ્લેષી પણ છે. એટલે પોતે સ્વયંપોષી પણ છે અને પરપોષી પણ છે, એટલે કે વિષમપોષી છે. બરાબર, સ્વયંપોષીને આપણે અંગ્રેજીમાં શું કહેતા હતા? ઓટોટ્રોપિક. વિષમપોષીને આપણે શું કહેતા હતા? હિટેરોટ્રોપિક. આ બંને નેચર ધરાવે છે માટે યુગ્લિનોઇડને આપણે કહેવાય મિક્સ નેચર ધરાવે છે, મિક્ઝોટ્રોપિક. શું કહેવામાં આવે? મિક્ઝોટ્રોપિક. બરાબર, અને બીજું આને ડિઓટ્રોપિક પણ કહેવાય. શું કહેવામાં આવે? ડિઓટ્રોપિક પણ કહે છે. બરાબર, પોતાનો ખોરાક જાતે બનાવે છે. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. અને સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય એ ત્યારે વિષમપોષી તરીકે વર્તે છે. એટલે શું કરે છે? નાના નાના સજીવોનું ભક્ષણ કરીને પોતે ખોરાક ગ્રહણ કરે છે. નાના નાના સજીવોનું શું કરે છે? ભક્ષણ કરે છે. એટલે દિવસ દરમિયાન પોતે સ્વયંપોષી હશે અને જ્યારે પ્રકાશ સંશ્લેષણનો અભાવ હશે, પ્રકાશની ગેરહાજરી હશે, ત્યારે વિષમપોષી તરીકે કામ કરશે, સજીવનું ભક્ષણ કરે છે. બરાબર, યુગ્લિનોઇડ દેખો તો આવું દેખાય. એક નાની કસા છે અને એક મોટી કસા છે. આ નાની કસા છે અને ઓલા મોટી કસા છે. ઓલામાં 2 કસા હતી, ઓલા પણ દ્વિકસાધારી હતા. તો દ્વિકસાધારી પૂછે ને તો તમારે અહીંયા લખવાનું કયું? ડાયનોફ્લેજિલેટ અથવા તો ગોનિયાલેક્સ. જે પણ ઉદાહરણ લખી શકો. યુગ્લિનોઇડની અંદર ઉદાહરણ લખવાનું યુગ્લિના. આ પ્રાણીનું નામ છે યુગ્લિના. બરાબર, આખું લીલા કલરનું હોય અને આ સ્ટેગ્નન્ટ વોટરમાં દેખવા મળે. સ્ટેગ્નન્ટ એટલે શું? સ્થિર પાણીમાં દેખવા મળે. બરાબર, તમારે દેખવું હોય તો બતાવી દઈએ સ્થિર પાણીમાં કેવું દેખાય. તો કે આ રીજો આ યુગ્લિના છે. સ્થિર પાણીની અંદર આવું તમને કદાચ કોઈક જગ્યાથી તમે સેમ્પલ કલેક્ટ કરો અને તમને ક્યાંક દેખવા મળે તો મળી જાય, નસીબ. બરાબર, માઇક્રોસ્કોપની અંદર. ઓકે, આની પાસે છે ને કોષ દિવાલ ઓલાની હતી. યાદ કરો કે પહેલું જે આપણે ક્રાઇસોફાઇટ ભણ્યા તેની કોષ દિવાલ હતી સિલિકાની.
બીજાની આપણે ભણ્યા ને તો કે દિવાલ હતી સેલ્યુલોઝની. આની અંદર કોષ દિવાલની જગ્યાએ છાદીનું આવરણ છે જેની બોડીને ફ્લેક્સિબલ બનાવે છે. શેનું આવરણ છે? શેનું આવરણ છે આર્યું? છાદીનું આવરણ છે. છાદી એટલે પેલિકલ, પ્રોટીન સભર આવરણ. પ્રોટીન સભર આવરણ. અને આ પોતે ફ્લેક્સિબિલિટી શો કરે, પોતાની બોડીને ફ્લેક્સિબલ બનાવે, નરમ બનાવે. બરાબર, એટલે ઇઝીલી મુવમેન્ટ થઈ શકે. અને કસાધારી છે એટલે પ્રચલન તો કરવાની જ છે. બરાબર, આવડશે આટલું? દેખાય છે તમને? ઓકે. આની અંદર હરિતકણની રચના પણ છે. દેખ્યું? કોષ રસ પટલ છે, પેલિકલ છે, બધું જ છે. નાની કસા છે, મોટી કસા છે, એની પાસે આઈ સ્પોટ છે, લાઇટ ડિટેક્ટિંગ છે. બરાબર, આઈ સ્પોટ છે. આકુંચક રસધાની છે જેના દ્વારા ઉત્સર્જન કરી શકશે. આકુંચક રસધાની, બહુચક નહીં, આકુંચક, જેના દ્વારા ઉત્સર્જન કરી શકશે, આશ્રુતિનું નિયમન કરશે. ઘણું બધું છે. જો આપણે એનસીઈઆરટી વાંચી લઈએ તો તમને ખબર પડે. એનસીઈઆરટીમાં શું કહે છે? ઓકે, તેઓ સ્થિર પાણીમાં જોવા મળે, મીઠા પાણીના છે. ઓલા મીઠાને આ દરિયાઈ હતા, ઓલા મીઠાને દરિયાઈ બંને હતા. બરાબર, યાદ રાખજો. કોષ દિવાલને બદલે તેને પ્રોટીન સભર આવરણ હોય છે જેને આપણે છાદી અથવા પેલિકલ કહે છે. છાદી તેમને વળી શકે તેઓ નરમ બનાવે છે. તેઓ બે કસા ધરાવે છે, એક ટૂંકી અને બીજી લાંબી. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે ખૂબ જ નાના સજીવોનું ભક્ષણ કરીને પોતે પરપોષી એટલે સ્વયંપોષી પણ છે, વિષમપોષી પણ છે. એટલે આને ડિઓટ્રોપિક પણ કહેવાય અથવા મિક્ઝોટ્રોપિક પણ કહેવાય. બંને નીચે રાખે છે. રસપ્રદ રીતે યુગ્લિયોની અંદર રંજક દ્રવ્ય ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હાજર હોય તેવા હાજર હોય છે. બરાબર, કોઈ ડાઉટ? એક્ઝામ્પલ યુગ્લિના, આકૃતિ આપેલી છે યુગ્લિના. બરાબર, નામ નિર્દેશન કરવાનું નથી, ખાલી યાદ રાખવાનું છે. કોઈ ડાઉટ છે? બરાબર, ચલો નેક્સ્ટ આપણે દેખી લઈએ ચોથા નંબરનું સ્લાઇમ મોલ્ડ. મોલ્ડ આવ્યું એટલે એનો સંબંધ છે ફૂગ. આ મૃતોપજીવી આદિજીવીઓ છે. કેવા છે? મૃતોપજીવી આદિજીવીઓ છે. મૃતોપજીવી એટલે શું? તો કે આપણે એને કહીશું સેપ્રોફાઇટિક. શું કહીશું? સેપ્રોફાઇટિક. કોઈ કહેરીએ તો મને કહેતા રહેજો. બરાબર, મૃતોપજીવી શું છે? આદિજીવીઓ છે. સેપ્રોફાઇટિક છે. ચલો નેક્સ્ટ. આની અંદર તમે રચના દેખો ને તો કે બહુ સારી સમજવા જેવી રચના છે. બરાબર, આવી છે. આ ફૂગની લાંબી રચના છે. ફૂગ જેવો સંબંધ ધરાવે છે. જાઓ. બરાબર, આ સાયકલ બહુ સમજવા જેવી છે. સમજની બહાર છે પણ બહુ સમજવા જેવી સાયકલ છે. એટલે હું આને ફટાફટ કોપી કરી નાખું છું તમને સમજાવવા માટે. બરાબર, આ ફૂગ સાથે સંબંધ ધરાવે છે. બરાબર, શું હોય તો કે આપણે એવું કહીએ તો અહીંથી શરૂઆત થાય, ફડકાઈથી શરૂઆત થાય. એની ફડકાઈ હોય તંતુ, એની પર ફડકાય. ફડકાઈની અંદર અર્ધીકરણ થાય. કઈ પ્રક્રિયા થાય? અર્ધીકરણ થાય. અને અર્ધીકરણને અંતે 4 બીજાણુ મુક્ત થાય. શું મુક્ત થાય? 4 બીજાણુ મુક્ત થાય. આ લખ્યા છે. આ બીજાણુ છે ને લાંબા સમય સુધી સર્વાઈવ કરી શકે. બરાબર, એની આજુબાજુ સાચી દિવાલ હોય એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ રહી શકે. બીજું, આ બીજાણુ આગળ વિકાસ પામીને જન્યુઓ બનાવે. નરજન્યુ અને માદાજન્યુ. બરાબર, આ નર અને માદા જન્યુનું શું થાય? ફલન થાય, ફલિતાંડ થાય. અને ફલિતાંડને અંતે યુગ્મનજ બને. શું બને? યુગ્મનજ બને. અને યુગ્મનજને કારણે એક આખું સ્ટ્રક્ચર બની જાય જેનું નામ છે પ્લાઝ્મોડિયમ. શું બનીએ? પ્લાઝ્મોડિયમ. અને પાછું પ્લાઝ્મોડિયમ આગળ વિકાસ પામીને ફડકાઈ બને. એટલે ફડકાઈમાંથી પાછા બીજાણુ બને, બીજાણુમાંથી જન્યુ બને, જન્યુનું પાછું યુગ્મનજ બને, યુગ્મનજમાંથી પ્લાઝ્મોડિયમ બને, પ્લાઝ્મોડિયમમાંથી પાછું ફડકાઈ બને, ફડકાઈમાંથી બીજાણુ બને, બીજાણુમાંથી પાછું આવું કન્ટિન્યુઅસ ચાલતું જ રહે. જન્યુ બને, જન્યુમાંથી બીજાણુ, બીજાણુમાંથી જન્યુ. મુર્ગી આવી કે અંડા આયા, અંડા આવી કે મુર્ગી આવી, મુર્ગી આવી કે અંડા આયા.
ખબર છે નહીં. બરાબર. બીજાણુમાંથી જન્યુ, જન્યુમાંથી બીજાણુ, બીજાણુમાંથી જન્યુ, જન્યુમાંથી બીજાણુ. આ જન્યુનું શું થાય? ફલન થાય છે. ફલનને કારણે ફલિતાંડ અથવા યુગ્મનજની પ્રાપ્તિ થાય છે. બરાબર. સર આ ફડકાઈની રચના તો બતાડો કેવી છે. જો આવી આની અંદર બહુ બધા બીજાણુ ભરેલા હોય, અર્ધીકરણ થઈને બીજાણુ મુક્ત થાય. આ બીજાણુ વિપરીત પરિસ્થિતિમાં રહી શકે કારણ કે સાચી દિવાલ ધરાવે છે. બરાબર. એ બીજાણુ પાછી બને જન્યુઓ. જન્યુઓ ભેગા થઈને બને ફલિતાંડ, યુગ્મનજ બને અને યુગ્મનજમાંથી પાછી પ્લાઝ્મોડિયમ બની જાય. બરાબર. અને પ્લાઝ્મોડિયમને કારણે ફડકાઈ બને અને ફડકાઈને કારણે અર્ધીકરણ થઈને બીજાણુ મુક્ત થાય. બોલો પરફેક્ટ. અને આ બીજાણુ હવા દ્વારા મુક્ત થાય, પોતે જઈ શકતા નથી, નિષ્ક્રિય દ્વારા. નિષ્ક્રિય. બોલો કોઈ ડાઉટ છે? કેટલું ઈઝી છે? કોઈ ડાઉટ તો બોલતા રહેજો. જવા દઈએ આગળ. ઓકે. શું શીખ્યા? તો કે તે આનો સંબંધ તમે દેખ્યો ફૂગ સાથે છે, મૃતોપજીવીઓ છે. બીજું, આની અંદર ફડકાઈ હોય છે. ફડકાઈની અંદર બીજાણુ ભરેલા હોય છે. અર્ધીકરણ થઈને બીજાણુ મુક્ત થાય છે અને એ બીજાણુઓ સાચી દિવાલ ધરાવે છે, જેના કારણે એ વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે છે. વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે છે. બરાબર. અને આ બીજાણુ આગળ જઈને શેમાં રૂપાંતર થાય છે? જન્યુઓમાં. આ જન્યુઓનું શું થાય છે? જોડાણ થાય છે અને જોડાણ થઈને શું બને છે? ફલિતાંડ, જેને આપણે કહીએ છીએ યુગ્મનજ. બરાબર. જેના કારણે બને છે પ્લાઝ્મોડિયમ. શું બને છે? પ્લાઝ્મોડિયમ. અને પ્લાઝ્મોડિયમને કારણે પાછું બને છે ફડકાઈ. કોઈ ડાઉટ? પરફેક્ટ. ચલો નેક્સ્ટ. સ્લાઇમ મોલ્ડ. સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી આદિજીવીઓ છે. તે વનસ્પતિની સરતી શાખાઓ કે પર્ણોની સાથે દેહને પ્રસરતા કાર્બનિક દ્રવ્યને ગળી જાય છે. ફૂગ હોય ને એ શું કરે? સરતા પ્રાણીઓ કે એની સાથે રહે, સરતી શાખાઓ કે પર્ણોની સાથે રહે અને એમાંથી જે કાર્બનિક દ્રવ્ય બનાવેલા હોય એ દ્રવ્યને ગળી જાય છે. અનુકૂળ પરિસ્થિતિમાં પાછા ભેગા થઈ જાય એને પ્લાઝ્મોડિયમ બનાવે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાછા એ બની જાય બીજાણુઓ. બરાબર. અને વિકાસ પામીને કેટલા સુધી ફેલાય છે? પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાછું પ્લાઝ્મોડિયમ તૂટી જાય અને ટોચના ભાગે બીજાણુ ઉદ્ભવે અને બીજાણુ સાચી દિવાલ ધરાવે, ખૂબ જ પ્રતિકારકતા દાખવે, વિપરીત પરિસ્થિતિમાં પણ જીવિત રહે છે અને હવાના પ્રવાહ દ્વારા પણ શું પામે છે? વિકિરણ પામે છે. કોઈ ડાઉટ છે? બોલો. ઈઝી છે? ખ્યાલ લાગશે તમને? બરાબર. ઓકે. તો એનું જીવન ક્યાં રહે છે? સરતી શાખાઓ કે પર્ણો પર. ઓકે. તો આપણે કયું શીખ્યા? ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજિલેટ્સ, ત્રીજું આપણે શીખ્યા યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમ મોલ્ડ. બરાબર. પાંચમું હમણાં શીખીએ છીએ. આ શું છે? મીઠા અને દરિયા પાણીમાં રહે. આ દરિયાઈ પાણીમાં રહે. આ સ્થિર પાણીમાં એટલે મીઠા પાણીમાં જ રહે. મીઠું પાણી સ્થિર હોય. સ્લાઇમ મોલ્ડ એટલે આ ભેજવાળી જગ્યાએ પણ રહે. બરાબર. આ પોતે પ્રકાશ સંશ્લેષી છે. આ પણ પ્રકાશ સંશ્લેષી છે. આ પણ પ્રકાશ સંશ્લેષી છે અને આ ફૂગ સાથે સંબંધ એટલે મૃતોપજીવી છે. ઓકે. આ વનસ્પતિ સાથે સંબંધ ધરાવે. આ વનસ્પતિ તેમજ પ્રાણી છે. આ પણ વનસ્પતિ અને પ્રાણી સાથે સંબંધ ધરાવે. આ ફૂગ સાથે સંબંધ ધરાવે છે. દેખ્યું વિચિત્ર સૃષ્ટિ છે જેને આપણે પ્રોટિસ્ટા કહીએ છીએ. બરાબર. ઓકે. યાદ રાખવાનું યુગ્લિનોઇડ છે ને એની અંદર
ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવા મુખ્ય રંજક દ્રવ્યો આવે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવા મુખ્ય રંજક દ્રવ્યો છે. તો રંજક દ્રવ્યો તો આમાં પણ હતા, અલગ અલગ પ્રકારના રંગ હાલતા હતા, પણ નોર્મલ હતા, ઉચ્ચ કક્ષાની નહીં. કોઈ ડાઉટ છે? આટલું યાદ રાખવાનું છે ફોર નીટ. અને છેલ્લું આપણે લઈ લઈએ 5મા નંબરનું, પ્રોટોઝુઅન્સ. પ્રોટોઝુઅન્સમાં પહેલું છે અમીબોઇડ પ્રોટોઝુઅન્સ, એટલે અમીબાસમ, અમીબા જેવી રચના છે. તમને ખબર છે કે અમીબા છે, કોઈ પણ આકાર દોરે એટલે અમીબા દોરાય. આને શું કહેવાય? કોષ કેન્દ્ર. એ કોષીય છે. એની પાસે આકુંચક રસધાની છે, અન્નધાની પણ છે, ઉત્સર્જન કરે. આકુંચક રસધાની છે, ઉત્સર્જન કરે. આની અંદર કોષ દિવાલ સિલિકાની બનેલી હોય. ખાસ કરીને દેખવા મળતા મરાઇન અમીબા, દરિયાઈ અમીબા. અને જો દરિયાઈ અમીબા આપણા શરીરમાં આવી જાય ને તો આપણા શરીરમાં રોગ થાય. કયો રોગ થાય? તો કે બરાબર અમીબીય મરડો થાય. બરાબર, ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે એન્ટા અમીબા હિસ્ટોલાઇટિકા. એન્ટા અમીબા હિસ્ટોલાઇટિકા, જેને આપણે કહેવામાં આવે છે બરાબર, જેને એન્ટામીબા, ગુજરાતીમાં લખું છું એન્ટામીબા હિસ્ટોલાઇટિકા. જેના કારણે થાય અમીબિયોઇક ડિસેન્ટ્રી. ગુજરાતીમાં કહેવાય અમીબીય મરડો. પેટમાં ચૂક આવે, ઝાડા થઈ જાય, બરાબર, એ બધું થાય લક્ષણોમાં. તો પહેલું છે અમીબાસમ પ્રોટોઝુઅન્સ. અમીબાસમ પ્રોટોઝુઅન્સ, બરાબર. ચલો, અમીબાસમ પ્રોટોઝુઅન્સ, બરાબર. આ મીઠા પાણીમાં પણ રહે છે, ખારા પાણીમાં પણ રહે છે, ભીની જમીનમાં પણ જીવે છે. શિકાર તરફ ખોટા પગો ખસે છે, બરાબર. ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે અમીબા, તમને કદાચ દેખાય, જો વિડીયોમાં તમે દેખો તો ખાસ કરીને તો જો ખોરાક અંદર લે છે, દેખ્યો? જો ઉદાહરણ તરીકે આપણે કરીએ, જો આ ખોરાક છે, દેખ્યો? ખોટા પગો પ્રસારીને એ અંદર લઈ લીધો. દેખાય તમને? આવ્યું ખોરાક અંદર આવી ગયો, પછી એને ગળી જાય. ખોટા પગો આમ કરીને આમ પ્રસરાવે છે અને પોતાનો ખોરાક અંતર ગ્રહણ કરે છે, બરાબર. એટલે એને સ્યુડોપોડિયા કહેવાય. અને તેની સપાટી પર સિલિકા આવરણ ધરાવે છે. તેમાંના કેટલાક પરોપજીવી છે, ઉદાહરણ તરીકે એન્ટામીબા. તેઓ મીઠા પાણીમાં પણ દેખાવા મળે, દરિયા પાણીમાં, ખાસ કરીને દરિયા પાણીમાં અને ભીની જમીનમાં પણ રહે. શિકાર તરફ ખોટા પગો પ્રસરે છે, અમીબા કહેવાય. હવે બીજું આપણે લઈએ કસાધારી. જેને આપણે કહેવાય ફ્લેજિલેટેડ. ફ્લેજિલેટેડ, કસાધારી. આપણે આમ દેખો, આ કસાધારી છે જેની પાસે કસા આવેલી છે. ઉદાહરણ તરીકે આપણે કહેવાય ટ્રાયપેનોઝોમા. ટ્રાયપેનોઝોમા આ આફ્રિકન શિપિંગ સિકનેસ કરે. પેલું અમીબીય મરડો કરતું હતું, આની અંદર જ છો, અલગ અલગ જૂથ છે. પહેલું અમીબાસમ, બીજું આપણે લઈ લઈએ કસાધારી પ્રોટોઝુઅન્સ. આફ્રિકન સ્લીપિંગ સિકનેસ કરે, એટલે ઊંઘવાની બીમારીને થતા રોગો. ઊંઘવાની બીમારીને થતા રોગો પેદા કરે છે, બરાબર. ટ્રાયપેનોસોમાં કસાધારી છે. હવે આ ક્યાં દેખવા મળે? તો કે આપણે દેખી લઈએ. આ એકચ્યુઅલી લાવે કોણ? આપણા શરીરમાં આવે ક્યાંથી? તો કે તમે જ્યારે માટીમાં રમતા ત્યારે સેન્ડ ફ્લાય હોય, સેન્ડ ફ્લાય, બરાબર. તો કે આ મુક્તજીવી છે કે પરોપજીવી છે? કસાઓ ધરાવે છે, ગમે ત્યાં.
જો આપણા શરીરમાં રહે તો પરોપજીવી કહેવાય, બહાર રહેતા હોય તો મુક્તજીવી કહેવાય. મુક્તજીવી અને પરોપજીવી તરીકે કામ કરે છે અને ઊંઘવાની બીમારી થતા રોગ પેદા કરે છે. ઉદાહરણ તરીકે ટ્રાયપેનોઝોમા. યાદ રહેશે? ઓકે, યાદ રાખવાનું મુક્તજીવી કે પરોપજીવી છે. અહીંયા પણ લખી નાખું મુક્તજીવી કે પરોપજીવી છે. બરાબર. અમીબા ક્યાં રહે છે? મીઠા પાણીમાં પણ રહે, દરિયામાં પણ રહે અને ભીની જમીનમાં પણ રહે. ખાસ કરીને મેં તમને કીધું દરિયાઈ સિલિકા દ્રવ્ય ધરાવે. બરાબર. અને આપણા શરીરમાં આવી જાય ને તો અમીબે મરડો થાય. યાદ રાખવાનું. બરાબર. અમીબા પાસે ખોટા પગો હોય. આ કોઈ પણ દોરો એ બધા ખોટા પગો કહેવાય. જેટલા બી છે બધા ખોટા પગ કહેવાય. અહીંયાનો ખોરાક પડ્યો હોય તો ધીમે ધીમે આગળ પ્રસરીને ખોરાકને ગ્રહણ કરી નાખે. ટ્રાયપેનોઝોમા કસા દ્વારા હલનચલન કરે. અને આ લઈને આવે કોણ? સીસી ફ્લાય. સેન્ડ ફ્લાય કહેવાય. બરાબર. સેન્ડ ફ્લાય કહેવાય. જો આ બતાડું તમને. એ આ રે જો ઊંઘવાની બીમારી થતો રોગ. બરાબર. સીસી ફ્લાય લઈને આવે. આ વાહક કહેવાય. આ ઉડીને આપણા શરીરમાં ટ્રાયપેનોઝોમા નાખે. આ ટ્રાયપેનોઝોમા આપણા શરીરમાં નાખે આજે. બરાબર. ઓકે, એટલે કાં તો કોઈ મુક્તજીવી હોય કાં તો પરોપજીવી હોય. એની પાસે કસા પણ હોય. બરાબર. ત્રીજું આપણે લઈ લઈએ પક્ષમધારી પ્રોટોઝોઅન્સ. ત્રીજું આપણે લઈ લઈએ પક્ષમધારી. બરાબર. સ્લીપર આકારના હોય, તમને ખબર છે. સ્લીપર આકારનું છે પેરામિશિયમ. આની પર બહુ જ બધી કસા આવેલી હોય. પક્ષમાં આવેલા હોય. પક્ષમાં નાના હોય, કસા મોટી હોય. દેખ્યા? કસા 2, 4, 10 હોય અને પક્ષમાં ઘણા બધા હોય. આ શું છે? પક્ષમાં છે. પક્ષમાં આપણે કહેવાય સિલિયા. શું કહેવામાં આવે? એના દ્વારા હલનચલન કરે. કોઈ પ્રાણીમાં ભગવાને કસા આપેલી છે, કોઈ પ્રાણીમાં ભગવાને પક્ષમાં આપેલા છે. તો પક્ષમાં અને કસાનો તફાવત શું છે? પક્ષમાં આપણે સિલિયા કહેવાય, કસાને આપણે ફ્લેજિલા કહેવાય. આ 2 થી 10 હોય, આ ઘણી બધી હોય. કસા મોટી હોય, પક્ષમાં નાના હોય. બરાબર. કસાની અંદર તમે દેખો તો કોઈ દિશા નક્કી ના હોય. આ એક દિશીય હોય, એક જ દિશામાં વહન થાય. એટલે કેવી રીતના? તો કે તમે જ્યારે હોડીમાં બેઠા હશો ત્યારે બધા જ એક હલેસા એક જ દિશામાં વહન કરે ત્યારે એ આગળ વધે. તો એક દિશીય વહન છે. તો આ બધા પક્ષમાં એક દિશામાં હલનચલન કરે એટલે પેરામિશિયમ આગળ જાય. કોણ આગળ જાય? પેરામિશિયમ પક્ષમધારી છે. એક દિશીય છે. આની અંદર 2 કોષ કેન્દ્ર આવેલા છે. એક મોટું અને એક નાનું. માટે આ દ્વિકોષ કેન્દ્રી સજીવ છે. બધા જ આપણે શું કીધું હતું? બાયોલોજી ઓલવેઝ અપવાદરૂપ સાયન્સ. જેટલા બી પ્રોટિસ્ટા છે બધામાં એક જ કોષ કેન્દ્ર છે. અપવાદરૂપ છે આ પક્ષમધારી પ્રોટોઝોઅન્સ. 5 આપણે જે લીધા પ્રોટિસ્ટાની અંદર વર્ગની અંદર પાછા જૂથ લીધા એ પક્ષમધારીની અંદર. બરાબર. દ્વિકોષ કેન્દ્રી સજીવ કહેવાય. કોણ? પેરામિશિયમ. આ બૃહદ એટલે મોટું કોષ કેન્દ્ર છે અને લઘુ એટલે નાનું કોષ કેન્દ્ર છે. પક્ષમાં આપણે સિલિયા કહેવાય, અંગ્રેજીમાં ફ્લેજિલા કહેવાય. બરાબર. અહીંયા અહીંથી ખોરાક ગ્રહણ કરે. આને ગલેટ કહેવાય. અન્નમાર્ગ પોલાણ. અન્નમાર્ગ અહીંથી ખોરાકનો ગ્રહણ કરે. અન્નમાર્ગનું પોલાણ ધરાવે. ચલો આપણે દેખી લે પક્ષમધારી. તેઓ જલજ છે. પાણીમાં દેખવા મળે. હજારોની સંખ્યામાં પક્ષમાં ધરાવે. હલનચલન કરી શકે સક્રિય રીતે. પક્ષમાં અને કસા સક્રિય રીતે હલનચલન પામે. અન્નમાર્ગને પોલાણ ગલેટે ધરાવે જે કોષની બહારની સપાટી તરફ ખુલે. પક્ષમાં હલેસા જેવું કાર્ય કરે. પાણીના પ્રવાહની સાથે ખોરાક અંદર પસાર થાય અને ધીમે ધીમે ખોરાકને અંદર લઈ લે. પાણીનો અહીંયા માનીને ચાલો કે હું તમને બતાડું કે અહીંયા ખોરાક છે. પાણીનો પ્રવાહ અંદર આવતો જાય એટલે આ શું થાય? આ ખોરાક અંદર જતો જાય આવી રીતના. બરાબર. પાણીનો પ્રવાહ અંદર આવતો જાય, ખોરાક શું થાય? અંદર જતો જાય. બરાબર. અન્નમાર્ગનું પોલાણ કહેવાય, ગલેટ કહેવાય. બહારની સપાટી પર બહિરુદ્ધ ભેદ રચના છે. બહિરુદ્ધ ભેદ. કસા પણ બહિરુદ્ધ ભેદ રચના છે. જેટલી બી કસા છે બહિરુદ્ધ ભેદ રચના છે. બરાબર. હાર્ડ લાગે તો કહેતા રહેજો. કોઈ ડાઉટ છે? આ જલજ છે. ઓલા મુક્તજીવી કે પરોપજીવી છે. ઓલા પણ જલજ છે. બધા જલજ જ છે. આ ખાલી સ્થળ જ છે. મુક્તજીવી કે પરોપજીવી છે. બરાબર. ચોથા નંબરનું લઈ લઈએ આપણે બીજાણુ ધારી. સ્પોરોઝોઅન્સ. મેં તમને કીધું હતું બધા બીજાણુ ભેગા થઈને શું બનાવે?
બીજાણુ એકત્રિત થઈને શું બનાવે? જન્યુઓ. જન્યુ ભેગા થઈને શું બનાવે? ફલિતાંડ. ફલિતાંડ ભેગા થઈને શું બનાવે? યુગ્મનજ. યુગ્મનજ ભેગા થઈને શું બનાવે? પ્લાઝ્મોડિયમ. ઓકે, તો આ પ્લાઝ્મોડિયમ શેનું સ્વરૂપ છે? પ્લાઝ્મોડિયમ બન્યું ક્યાંથી? આ પ્લાઝ્મોડિયમ બન્યું ક્યાંથી? બીજાણુમાંથી. માટે એને કહેવાય શું કહેવામાં આવે? બીજાણુધારી. પરફેક્ટ. કેવું લાગે છે? એકદમ ઇઝી છે કે હાર્ડ લાગશે? બોલો. ઓકે, તો પ્લાઝ્મોડિયમ તમને પરફેક્ટ આવડી ગયું છે? ઓકે, તો પ્લાઝ્મોડિયમની આપણે 4 પ્રકારની સ્પીસીસ લઈ લઈએ. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ઓવેલ, પ્લાઝ્મોડિયમ મેલેરિયે અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. પ્લાઝ્મોડિયમમાં પ્રજાતિ છે અને આ 4 જાતિ છે. એમાં ફાલ્સીપેરમ છે ભયંકર છે. શરદી ખાંસી ના મલેરિયા હુઆ, એવું ગૂગલ પર સર્ચ મારજો. શરદી ખાંસી ના મલેરિયા હુઆ, આ સોંગ છે. બરાબર, એકચ્યુઅલી મેલેરિયા નતો થયો, એ બીમાર પડી ગઈ હતી. બરાબર, જે હિરોઈન છે. બરાબર, ફાલ્સીપેરમ એક ઘાતક છે અને આપણા શરીરમાં આવે તો શું કરી નાખે? મેલેરિયા કરી નાખે. તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. અને સૌથી ઘાતક છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. બરાબર, આ ચેપી તબક્કો છે. વિવિધ સજીવનો સમાવેશ થાય છે તેમના જીવનચક્રમાં. ચેપી બીજાણુ જેવા તબક્કા છે, બીજાણુધારી કહેવાય. પ્લાઝ્મોડિયમ એટલે મેલેરિયાને લગતો પરોપજીવી જે મેલેરિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. આ એક એવો રોગ છે માનવ મસ્તીને મૂંઝવણમાં મૂકી દેશે તેવી અસર કરે છે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. બીજું છે ઘણું બધું પ્લાઝ્મોડિયમ વિશે. આ પ્લાઝ્મોડિયમ છે ને આપણા શરીરના રક્તકણો પર અસર કરે. શેની પર અસર કરે? રક્તકણ પર અસર કરે, ઇરિથ્રોસાઇટ ઉપર. અને એ રક્તકણ તૂટે. રક્તકણ તૂટે એટલે શું બને? તૂટે, હિમોગ્લોબિન તૂટે. અને હિમોગ્લોબિન તૂટે એટલે હિમ અને ગ્લોબિનમાં રૂપાંતર થાય. શેમાં રૂપાંતર થાય? હિમ અને ગ્લોબિનમાં. ગ્લોબિન એ પ્રોટીન કહેવાય. એ પરોપજીવીનો ખોરાક બને. પરોપજીવીનો શું બને? ખોરાક બને. અને હિમમાંથી બની જાય હિમોઝોઇન કેમિકલ આપણા શરીરમાં. હિમોઝોઇન જે આપણા શરીરમાં કેમિકલ પડ્યું એટલે ઝેરી રસાયણ છે. એટલે આપણે કહેવાય ઝેરી મેલેરિયા. આપણા શરીરમાં બધા જ હિમોગ્લોબિન એ ઝેરીમાં ફેરવાઈ જાય માટે એને ઝેરી રસાયણ કહેવાય. કોઈ ડાઉટ છે? એટલે તમે દેખ્યું બીજાણુધારીની અંદર કેટલું બધું આપણે શીખ્યા. બરાબર, ફરીવાર ક્રાઇસોફાઇટ, ડાયનોફ્લેજિલેટ, યુગ્લિનોઇડ, સ્લાઇમ મોલ્ડ અને પ્રોટોઝોઅન્સ. પ્રોટોઝોઆમાં અમીબાસમ પ્રોટોઝોઅન્સ, ફ્લેજિલેટેડ પ્રોટોઝોઅન્સ એટલે અમીબાસમ કસાધારી, ત્રીજું છે પક્ષમધારી, ચોથું છે બીજાણુધારી. બીજાણુધારીમાં પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમને કારણે થતો મેલેરિયા. બરાબર, આઈ થિંક મને એવું લાગે છે કે તમને સૃષ્ટિમાં ખબર પડી ગઈ છે. પહેલા આપણે શીખ્યા હતા મોનેરા સૃષ્ટિ અને હવે આપણે શીખી ગયા છે પ્રોટિસ્ટા સૃષ્ટિ. આવી રીતે આપણે 5 સૃષ્ટિનો અભ્યાસ કરવાના છે. એમાં ચેપ્ટર 3માં આખી વનસ્પતિ સૃષ્ટિ ડિટેલમાં શીખીશું. ચેપ્ટર 4ની અંદર આપણે પ્રાણી સૃષ્ટિ ડિટેલમાં શીખીશું. બરાબર, આ સાથે જ મારા નવા વિડીયો સાથે આપણે યુટ્યુબ ચેનલ પર મળીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.